ભીષણ ગરમીના કહેર વચ્ચે હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને વરસાદની જે નવી આગાહી સામે આવી જેના પ્રમાણે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન સુધી વરસાદનું આગમન થઈ જાય છે। જો કે હવે જે નવી આગાહી આવી છે તેના પ્રમાણે રાજ્યમાં 23મી જૂન પછી આવી શકે છે વરસાદ। ભીષણ ગરમીની વચ્ચે સૌથી માઠા સમાચાર। આ વર્ષે ચોમાસું મોડું આવશે। 8 દિવસ મોડું આવી શકે છે ચોમાસું। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન। ગુજરાતમાં 96% જ પડી શકે છે વરસાદ। હાલ રાજ્યમાં ભીષણ ગરમી કેર મચાવી રહી છે। હજુ પણ મે અને જૂન મહિનામાં આવી જ ભયંકર ગરમીની આગાહી છે। આ વચ્ચે હવે લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, જેથી ગરમીના ભીષણ કહેરથી રાહત મળે। પરંતુ ચોમાસાને લઈને પણ જે સમાચાર સામે આવી રહ્યા છે તે ખાસ સારા નથી। ગુજરાતના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું મહત્વનું અનુમાન સામે આવ્યું છે। ગુજરાતમાં ચોમાસું 8 દિવસ મોડું પહોંચે તેવા એંધાણ છે। 15 જૂનના બદલે 23 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે। 1 જુલાઈ સુધીમાં સંપૂર્ણ રાજ્યને આવરી શકે ચોમાસું। રાજ્યમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાનું અનુમાન છે। 93 થી 96% જ રાજ્યમાં વરસાદ રહે તેવી આગાહી છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે, એ પણ મહિનાઓ પ્રમાણે, જેમાં જૂનથી લઈ સપ્ટેમ્બર મહિના સુધી અથરેયા શેટ્ટીએ અનુમાન લગાડ્યું છે કે કયા મહિનામાં ચોમાસું કેવું રહેશે। આવો જાણીએ જૂનથી લઈ સપ્ટેમ્બર મહિનામાં ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે। જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે। જુલાઈમાં વરસાદની અછત રહેશે। ઓગસ્ટમાં સામાન્ય વરસાદ થઈ શકે તો સપ્ટેમ્બરમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે। तो इस बार लग रहा है कि सामान्य से कम बारिश देखने मिलेगी गुजरात के कई हिस्सों में। और अगर पूरे सीज़न में भी अगर बात करूं तो जुलाई का महीना काफ़ी ज़्यादा ख़राब लग रहा है, जब जुलाई के एवरेज के हिसाब से काफ़ी कम बारिश देखने मिल सकती है। यानी अगर हम अंदाज़ा डालें तो जैसे 2023 की अगर अगस्त आप याद करेंगे तो वो 2023 के अगस्त में जिस तरह से एकदम सूखा पड़ गया था, वैसा इस साल का जुलाई पड़ सकता है। इसका मतलब ये नहीं कि बारिश बिल्कुल नहीं होगी, लेकिन जुलाई के मुताबिक जितनी बारिश होनी चाहिए उससे काफ़ी कम नज़र आ रही है। આ વર્ષે મુશળધાર નહીં સામાન્ય જ વરસાદ જોવા મળશે, એટલે મેઘરાજા આ વર્ષે ધોધમાર કૃપા નહીં વરસાવે। સામાન્ય મહેરજ થશે, જેના કારણે રાજ્યના ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે। એટલું જ નહીં, પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે। બ્યુરો રિપોર્ટ, TV9।